પછી રોકાઈ જઈએ અમે. આમ તો ઘરે કહીને જ આવ્યા છે. જો કે રિયાઝભાઈના ઘરના કદાચ અમદાવાદ છે ને કે અહીંયા છે? તો પછી રાત જવું પડે. પણ ખૂબ સરસ આજનું સરસ મજાનું આયોજન, કેશોદની જમાત અને કેશોદના મારા વડીલો, મારી માતાઓ અને આજના જે કઈ પ્રોગ્રામના જે આપણા ડોનર છે એવા આરીફભાઈ ને જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ સરસ મજાનું આયોજન કર્યું આરીફભાઈ અને એમના કાકાશ્રી બદરુભાઈ વડસરિયાએ અમારા શહેર એન્ડ કેર ગ્રુપમાં 5100 રૂપિયા ડોનેશન આપ્યું. એને પણ તમે જોરદાર તાળીઓથી વધાવો. હા ખરેખર જો મારો વિષય હાસ્યનો છે, હું કાંઈ ગાતો નથી. આ નગર ગાવાની કોશિશ તો મેં ઘણી કરી, તો પછી ખબર પડી કે આપણે ગાવામાં નહીં હાલી. હા એક ગામમાં પ્રોગ્રામ હતો તો કોઈ ગાવાવાળા નહોતા આવ્યા. મને બેડો મન કે તારે એક બે ગીત ગાવા જોઈએ. મેં કીધું હું હાસ્યનો માણસ, મને આ ન ફાવે. મન કે ન ફાવે તો તારું પેમેન્ટ કપાય. પેમેન્ટ કાપવાની વાત આવે તો થોડુંક અઘરું પડી જાય. એટલે મેં તો બે કડી ઠપકારી. મેં કીધું ગાવા દે, આ કે આપણે કોઈ ઓળખે. હા બે કડી ઠપકારી, એક પૂળો મૂછું, માથે પાઘડી, હાથમાં કડું પહેરેલું અને લાકડી લઈને કર્યું. જેમ ગીત ગાવ મને આમ મૂછું મોડે. મેં કીધું આ કાકાને કઈક તકલીફ થાય મારા ગીતથી, એટલે આપણે ગીત બંધ કરી દેવા. મેં મારું ગીત બંધ કર્યું. હું કાકાને મળવા ગયો. મેં કીધું કાકા, મન કે બોલો ભાઈ. મેં કીધું હું ગીત ગાતો તો તમને કઈમાં તકલીફ? મન કે નહીં. તો મેં કીધું તમે મારી સામું કેમ મૂછું મરડતા હતા? મન કે હું એને ગોતું કે તને આયા કોણ દે. એટલે ગાવાની મેં કોશિશ ઘણી કરી હતી, એવું નથી. હા એ ગામમાં પ્રોગ્રામ હતો, કોઈ આવ્યો નતો. મન કે તમે એકાદું ઠપકારો. મેં ઓલી એકાદું ગીત ગાયું. અહીંયા જેવું ગાવાનું ચાલુ કરું, સામે મારા માજી બેઠા એ રોવાનું ચાલુ કરે. હા અહીંયા હું ગાવાનું ચાલુ કરું, સામે માડી રોવાનું ચાલુ કરે. મેં કીધું કરુણતા વાળું ગીત છે એટલે કદાચ માજીને કઈક યાદ આવતું બિચારાને. મેં કીધું આપણે નથી ગાવું. પ્રોગ્રામ પૂરો કર્યો. માં પાસે ગયો. મેં કીધું માં જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું માં મારા ગીતમાં તમને કરુણતા દેખાતી હતી, તમે રો છો. તો મેં કીધું કાંઈ એવું તમને યાદ આવે? મને કે હા બેટા ઘણું બધું યાદ આવે. તું જ્યારે ગાવાનું ચાલુ કરતો હતો ને તો મને એમ લાગતું હતું કે આ મારો પાડો આમ જ ગાંગરી. પછી મેં ગાવાનું બંધ કરી દીધું. હાસ્ય પકડી ગયું. આ ધંધો કરાય. હા કારણ કે ગાવા વાળા તો ઘણા મળે. આપણા નિલેશભાઈ ફોન આવ્યો ત્યારે નિલેશભાઈ અમારા ગ્રુપમાં હતા પણ મારા ટચમાં નતા. નિલેશભાઈ ફોન આવ્યો. મને કે અમીરભાઈ કેમ છો? મેં કીધું મજામાં. મને કે પ્રોગ્રામ કેવા કરે? મેં કીધું હાલ્યા કરે ભગવાનની દયાથી. પછી મને કે મારા મિસિસ ગાય છે. ગાય. મેં કીધું લગ્ન પહેલા બધા એમ જ કહેતા. મને કે એમ નહીં, ગીત ગાય. એટલે આ કપલમાં આવ્યા છે ગૌરી નિલેશભાઈ, એને પણ જોરદાર તાળીથી બતાવો. હા અને અમારા રસમીલાબેન, હા એ પણ સરસ મજાના સિંગર છે, એને પણ જોરદાર તાળીઓથી બતાવો. હા અને અમારા મુકેશભાઈ રિટાયર્ડ પીએસઆઈ છે. હા લાગે તમને? છે હા હમણાં મુકેશભાઈ પર 5 વાગે ઘર દિવસના 5 વાગે ઘરે આવ્યા. એટલે બહારની લાઈટ ચાલુ રહી ગઈ હોય. એ તો સ્વાભાવિક છે કે ચાલુ રહી જાય. 5 વાગ્યાનો ટાઈમ હાથનું ટાણું ઘરે આવ્યા. લાઈટ બહારનો લેમ્પ ચાલુ. એટલે મુકેશભાઈ અવાજ માર્યો કે આ લાઈટ કોણે ચાલુ કરી? એના મિસિસ બહાર નીકળ્યા. મેં ચાલુ કરી. કેમ? તો કે તો કરાય. જરૂર હોય તો ફોક્સ લાઈટ મૂકો કે વાંધો નથી. પણ પોલીસ એક એવી વસ્તુ છે સાહેબ, પોલીસ છે આપણી પાસે, આપણા શહેરમાં, આપણા ગામમાં પોલીસ જવાનો છે ત્યારે આપણે શાંતિથી રાત્રે સૂઈ શકીએ છીએ. એટલે જોરદાર તાળીઓ કરી શકીએ. અને એથી વધારે તમે જાઓ તો આપણા સરહદ ઉપર જે આપણા જવાનો, આપણા આર્મીઓ 24 કલાક આપણી રક્ષણ કરે છે. એટલે આપણા દેશમાં શાંતિથી રહી શકીએ સાહેબ. એ જવાનોને પણ આપણે એકવાર જોરદાર તાળી પૂરતા. આ સર ખરેખર નહીં રસગુલ્લાબેન તમારી નહીં પાડો. હા હમણાં રિયાઝભાઈ ને નૈનાબેન ભાઈ ડોક્ટર પાસે ગયા. બોલો નો જાય? ડોક્ટર પાસે ગયા રિયાઝભાઈ બે નૈનાબેન. હા એટલે ગયા એટલે સાહેબે પૂછ્યું કે બોલો બેન શું થાય? નૈનાબેન કે મારું ધરણી. ડોક્ટર સાહેબ કે એ તો મને ખબર છે, એમને શું થાય? કે સાહેબ
આ રાતે ક્યારેક ક્યારેક ગાવાનું ચાલુ કરી દે છે. હા, એટલે હોઈ જાય એની દવા આપો, રાત્રે ગીત નો ગાય એની દવા આપો. પછી ડોક્ટર સાહેબે કીધું કે ઘરે શું રિયાઝભાઈ કે આ બધા પ્રોગ્રામ, તો કે બેન એને દવાની જરૂર નથી, જે આ પ્રોગ્રામમાં જઈને એક બે કડી ગાવાનું કહેશો એટલે. હા, એટલે એક બે કડી ગાવા દઈએ અમે એને. હા, એટલે હું રાતે પછી નીંદરમાં ગાઈ દઈ. હા, પણ આવું સરસ મજાનું ઓડિયન્સ અને આ આપણે કેશોદ, આમ તો અમે આ જુનાગઢ જિલ્લામાં આપણે બીજી વાર રિયાઝભાઈ હમણાં આવી ગયા. આપણે ત્યારે આવ્યા હતા રિયાઝભાઈ તમે આપણે ફાર્મ હાઉસમાં તાલાળા પાલસેલ આવ્યા હતા ને. હા, અને ચિત્રાવણ પછી પાછો અમારો બીજો પ્રોગ્રામ છે મોટો. આ ચિત્રાવણમાં પણ 2 વર્ષ પહેલા કર્યું. હા, ખરેખર પણ હાસ્ય છે એ ગમે ત્યાંથી નીકળે, એને ક્યાંય ગોતવા જવાની જરૂર ન પડે. હા, ખરેખર રિયાઝભાઈ ખૂબ સરસ મજાની વાત કરી. બેન વિજય વાત કરી, માં વિજય વાત કરી, બાપ વિજય વાત કરી. આ બધાય મારા માતાઓ છે અને આ બધા મારા પિતાઓ, કારણ કે અમે તો આ બધું ગુમાવી બેઠા છે. હા, રોવાનું તો અમને પણ થાય, દુઃખ તો અમને પણ થાય, પણ અમારી પાસે માથું રાખી એવી કોઈ હવે સગવડ નથી. અને ઈ નહોતી એટલે હાજરીમાં અમને તમને હોય કે તમે ચિંતા ન કરો, આ બધા છે તમારા માલિકો છે સાહેબ. હા, અમે તમારી સાથે રહીને તો અમને બહુ મજા આવે, તમે અમારી સાથે રહ્યો તો અમને પણ બહુ મજા આવે. હા, અમે તમારી પાસે લગભગ અમે 4 વાગ્યાના કલાકે ઉઠેલા છે. વહેલા 4 વાગ્યાના અમે આવી અને રાત્રે 3-4 વાગે ઘરે પહોંચીને તોય સાહેબ થાક નથી લાગતો. એનું કારણ શું કે આ તમારા દુઆ આશીષ. હા, આ નિસ્વાર્થ, આમાં કોઈ સ્વાર્થ નહીં. હા, આ રિયાઝભાઈને કોઈ આમાં લેવા દેવાની સાહેબ, એ તો એક સંસ્થાનો માણસ, એક સેવા કરે છે. હા, બાકી ઘરના પૈસા બગાડે, પોતે 2-5 હજાર રૂપિયા ઘરના વાપરે અને એમ કે કાંઈ વાંધો નહીં, પણ આપણા જે પ્રવૃત્તિ છે ને ચાલુ રહેવી છે. આપણા હિસાબે જો આપણા સિનિયર સિટીઝનો ખુશ થતા હોય અને આપણા હિસાબે જે આપણે જે પ્રવૃત્તિ ચાલુ છે એ ચાલુ રહેવી જોઈએ, બંધ ન થવી જોઈએ. પોતાના એ માણસ ખીચાના વાપરે અને અમારું આ ટીમને મજબૂત બનાવી હોય. આમ તો જોવો ને તો એ અમારું આ એન્જિન છે, બાકી અમે ભાષણના ડબ્બા છે. હા, ખરેખર આ કોઈ રિયાઝભાઈ બેઠાને હારું જોડવાની વાત નથી. હા, આખા દિવસમાં પ્રોગ્રામમાં જો રિયાઝભાઈ નો હોય તમારું કામ શું છે? હાલો 2-4 ગીત ગાય, હું 2-4-5 અડધી કલાક જોક્સ કરું, 2 કલાકનો પ્રોગ્રામ ફિનિશ. આખો દિવસ પ્રોગ્રામ પકડી રાખતો હોય તો અમારું માત્ર ને માત્ર રિયાઝભાઈ વેરસિયા છે. જોરદાર તાળીઓથી વધાવો. હા, ખરેખર 1000 રૂપિયા ઉમેદવાર તરફથી શહેર કેરને ડોનેશન મળે છે. જોરદાર તાળીઓથી વધાવો.